નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું આચલ તિવારી અને હવે જોઈશું આપણે આજના મુખ્ય સમાચાર। પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ગામ છાપરિયાપુરા ખાતે પ્રાથમિક શાળામાં આજે પુષ્પહાર ચડાવી અને મોં મીઠું કરાવી તેમના જન્મદિવસની ખૂબ સરસ ઉજવણી કરવામાં આવી હતી। આજે સવારે વડોદરામાં આવેલા રાયપુરા પેટા પરુ છાપરિયાપુરા પ્રાથમિક શાળા ખાતે ભાજપના કેટલાક હોદ્દેદારો અને ગામના આગેવાનો એકઠા થઈ પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે તેઓના ફોટા પર પુષ્પહાર ચડાવી સાથે જ મોં મીઠું કરાવી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા। ગુજરાતી 7 ન્યૂઝ સાથે રિપોર્ટર સાકિર સૈયદ સમિયાલા। જી 25 ડિસેમ્બરના રોજ આપના પ્રેરણાસ્ત્રોત પૂર્વ વડાપ્રધાન શ્રી અને ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ નિમિત્તે રાયપુરાના છાપરિયા મુકામે પાર્ટીના આગેવાનો, કાર્યકરો, સરપંચશ્રી અને તાલુકા પંચાયત સદસ્ય બધા એકત્રિત થઈ વાજપેયીજીને ફુલહાર વિધિ કરી એમને શ્રદ્ધાંજલિ આપી અને ચોકલેટ આપીને બધાનું મીઠું મોઢું કરાવ્યું। આપનો પરિચય? જીતેન્દ્રસિંહ પરમાર, અંપાર સરપંચ। વાજપેયીજીના જન્મ નિમિત્તે આજે રાયપુરાના પેટાપુરા છાપરિયા ગામ લોકો ભેગા મળીને વાજપેયીજીને ફૂલવાર વિધિ કરી અને છોકરાને મોં મીઠું કરી ચોકલેટ આપી। અમારા પધારેલા જિલ્લા સદસ્ય, માજી સરપંચ જસભાઈ, અમારા તાલુકા મંત્રી દિનેશભાઈ, લાલજીભાઈ મંત્રી શ્રી છાપરિયાના અને અનેક બધા ભેગા થઈને આજે વાજપેયીજીને ફૂલહાર વિધિ કરી। આપનો પરિચય? હું અર્જુન સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય।